ઓરડામાં જોવા લાગ્યો. રાજે તો બીજી ઘડી બોલ્યા, લાંબી ડોકે જોવત હાય. જે ચોર બારીમાંથી જોતો હતો એને ખાતરી જ થઈ ગઈ. મક્ખી રાજા જાગે છે અને બોલે છે. એમ કહીને તે ચારે ચોર છાના માના સંતાઈને બેસી ગયા. રાજે તો ત્રીજી ઘડી બોલ્યા, મુક્કડ મુક્કડ બેઠત હાય. ચારે ચોરના મનમાં થયું, હવે ભાગો. એમ કહીને તે એકદમ દોડી પડ્યા. રાજા તો ચોથ વચનનો ઉચ્ચાર કર્યો, દળબળ દળબળ દોડત હાય. હવે ચોરો તો હતા રાજાના દરવાનો જ ભાડે જ ચીબડા ગળ્યા હતા. દરવાનું દાન બગડી એટલે ચોરી કરવાનો વિચાર આવેલો. ચોરો તો ઘરે ભાગી ગયા અને બીજા જ દિવસે કચેરી ભરાઈ. દરવાનો કચેરી ન ગયા એટલે રાજાએ તો બીજા સિપાહીને પૂછ્યું, કેમ સિપાહીઓ, આજે દરવાનો કચેરીમાં કેમ નથી આવ્યા? ઘરે તો કોઈ સાજમાં જ તો નથી ને? એમ કહીને તેમને તીરવા મોકલ્યા. દરવાનો આવ્યા અને સલામ કરીને ઊભા રહ્યા. રાજાએ જોરથી પૂછ્યું, કેમ ધરણો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા હતા? દરવાનો પૂછવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે ખોટું બોલશો ત્યારે વધારે માર્યા જશું. એમ વિચારી રાતે બનેલી બધી જ વાત કહી દીધી અને આ બધું સાંભળીને રાજા વિસ્મય પામ્યા.